ગુજરાત રાજ્ય આયોગ ગાંધીનગર તેમજ કહી શકાય કે જિલ્લા વહીવટીતંત્ર વડોદરા દ્વારા જે નારી સંમેલન છે તે વાઘોડિયાના આઈસીડીએસ ખાતે યોજાયું। કહી શકાય કે નારી સંમેલન યોજવામાં આવ્યું, જે વાઘોડિયાના આઈસીડીએસ ખાતે યોજવામાં આવ્યું, તેમાં તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે વાઘોડિયા મામલતદાર શ્રી, વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી, વાઘોડિયા વકીલ શ્રી ગણપતભાઈ, મોનિશાબેન પંચાલ, CDPO મહિલા અને બાળ અધિકારીની કચેરી કુબેર ભવન, ભરતભાઈ કહાર, જેન્ડર સ્પેશિયાલિસ્ટ પોલીસ સ્ટેશન ટીમ તથા દિવ્યાબેન ભટ્ટ સુપરવાઇઝરની ટીમ ખાસ ઉપસ્થિત રહી। તમામ આગેવાનો અધિકારીઓ દ્વારા ઉપસ્થિત મહિલાઓને નારી અદાલતની સમજણ પૂરી પાડવામાં આવી। મહિલા સશક્તિકરણ માટે સરકારની વિવિધ યોજનાઓ અંગેની પણ માહિતી આપવામાં આવી। ઘરેલુ હિંસા કે પજવણી સામે અવાજ ઉઠાવવા અને એ અંગે કાયદાનો લાભ લે તે માટે આગળ વધવા માટે પ્રેરિત કરવામાં આવ્યા। તેમજ સરકારના વિવિધ વિભાગો 181 અભિયાન કહી શકાય કે નારી અદાલત, મહિલા પોલીસ સ્ટેશન તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે કાર્યરત DHEW પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના તેમજ મહિલા સ્વાવલંબન યોજના વગેરેની પણ અધિકારીઓ કહી શકાય દ્વારા હાજર મહિલાઓને માહિતી આપવામાં આવી। દ્વારા આજે નારી સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે। એમાં ઉપસ્થિત મામલતદાર શ્રી વાઘોડિયા, શ્રી કારોબારી અધ્યક્ષ અને મંચસ્થ મહાનુભાવ, આજનો જે કાર્યક્રમ છે એ આયોજિત કરવા બદલ હું આઈસીડીએસ વાઘોડિયાનો ખૂબ ખૂબ પ્રશંસા કરું છું અને સરકારની જે યોજનાઓ છે એ ગ્રામ્ય સ્તર સુધી જાય અને એનો લાભ લે એ માટેનો સરકારનો જે પ્રયાસ છે એ આપણે એનું એક માધ્યમ બનીએ એવી પણ આજની હું એક અભિલાષા રાખું છું। દારૂ માટે તો હું જ ખુદ કહેવા માગું છું, પણ શરૂઆત તમારાથી કરવી પડશે, કેમ કે આટલો મોટો તાલુકો છે, તો તાલુકામાં તમારા ઘરની આસપાસ હોય છે, આમાંથી કોઈના બી હસબન્ડ પીતા હશે, તમારાથી શરૂઆત કરો। પહેલું તમારું કે ફર્સ્ટ સ્ટેપ તમારું થશે, લેડીઝ ફર્સ્ટ થઈ છે તો આપણે ચાલુ કરો। જે સહન કરી શકે એ જ કરી શકે, અને હું બહુ ગરીબીમાંથી આવેલો વ્યક્તિ છું, એટલે ગરીબી શું છે, લોકોની વેદના શું છે એ મને ખબર છે। એટલે હું જાતે ગામમાં જાઉં છું, લોકો સાથે બેસું છું, એમની વેદના સાંભળું છું, એમની સાથે ચર્ચા કરું છું, શું પરિસ્થિતિ છે, હું મદદ કરી શકું છું એ મદદ હું કરું છું એમને। માં વિકસિત વાઘોડિયા તાલુકો બનાવવામાં આવા આપણી સાથે અધિકારી શ્રી હોય, મામલતદાર સાહેબ જેવા, તો પાછળ ના રહીએ, એટલે જરા મોટેથી બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી। મેડમ, ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટીતંત્ર વડોદરા દ્વારા આયોજિત નારી સંમેલન વિશે આજે વાઘોડિયામાં જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો એના વિશે જણાવશો? આજરોજ વાઘોડિયા આઈસીડીએસ ખાતે જે પ્રોગ્રામ નારી સંમેલન કરવામાં આવ્યું તેમાં અલગ અલગ વિભાગના જેમ કે શ્રી ટીમ, અભિયાન ટીમ, મહિલા અને બાળ અધિકારીની કચેરી જે મહિલાઓના કાયદા ઉપર કામ કરે છે, તેમજ વકીલ મંડળના વકીલ દ્વારા મહિલાઓને અલગ અલગ પ્રકારની સમજ આપવામાં આવી કે તેઓ કેવી રીતે કાયદાનો ઉપયોગ કરી શકે છે, તેઓને કોઈપણ પ્રકારની તકલીફ હોય તો તેઓ કોનો સંપર્ક કરી શકે છે તેના વિશે આજરોજ બધાને માહિતી આપવામાં આવી। મેડમ, તમારું શુભ નામ? મોનિશાબેન।